એટલું આપણે ઘી લેવાનું છે। ઘી અહીંયા તમારે આ રીતે થોડુંક પીગળેલું હોય એ રીતનું તમારે લેવાનું રહેશે। ઘી અહીંયા આ રીતે લઈ લીધા પછી તમારે આની અંદર બરફના ક્યુબ્સ એડ કરવાના છે। મેં આ રીતે નાના 2 બરફના ક્યુબ્સ લીધા છે, જેને આ રીતે તમારે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે। જે રીતે આપણે પહેલાં ઘેવરમાં આપણે માખણ બનાવીએ છીએ એ જ રીતે તમારે અહીંયા એકદમ લીસું માખણ બનાવીને રેડી કરવાનું છે। તો આ રીતે બરફ ઘસતા જશો અને તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં એટલે કે 2 થી 3 જ મિનિટમાં સરસ એવું માખણ તમારું અહીંયા બની જશે। આ રીતે તમારે એક જ ડાયરેક્શનમાં બરફ ઘસીને તમારે માખણ બનાવવાનું રહેશે અને પછી આ રીતે માખણ બની જાય તો જે બરફના ટુકડા છે કાઢી દેવાના અને પછી 1 મિનિટ જેવું આ રીતે સ્મૂથ બની જાય એટલું તમારે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે। તો આ રીતે તમારું માખણ બની જશે। હવે મિશ્રી બનાવવા માટે